રીના નવી નવી પરિણીત હતી. લગ્ન પછી થોડા દિવસોમાં જ તેને સમજાઈ ગયું કે પતિ તેના વિચારોને સમજતો નથી. રોજ નાની નાની વાતે ઝઘડા થતા. દુઃખી થઈને એક દિવસ રીના પોતાના પિયર પહોંચી અને પોતાની માતાને રડતા રડતા બધું કહી દીધું. માતા ગુસ્સે થઈ ગઈ. બોલી, તારો પતિ તને માન આપતો નથી? તો સારું કર્યું તું અહીં આવી. હવે અમે તેને પાઠ ભણાવશું, ખોટા આરોપ લગાવીશું, સમાજમાં બદનામ કરીશું, પૈસા પણ કાઢી લઈશું. તે જાતે જ હાથ જોડીને તને લેવા આવશે. રીનાનું દિલ વધુ ભારેલું થઈ ગયું. આ પ્રેમ છે કે બદલો? થોડા સમય પછી બીજી માતા. બીજી બાજુ સીમા પણ પરિણીત હતી. તેની જિંદગીમાં પણ મુશ્કેલીઓ હતી. તે પણ પોતાની માતા પાસે આવી. માતાએ શાંતિથી સાંભળ્યું અને ધીમે કહ્યું, બેટી, લગ્ન પછી પતિ સાથે રહેવું સહેલું નથી. બંનેને સમય લાગે છે. તું સમજદારી રાખ, વાતચીત કર, ગુસ્સામાં નિર્ણય ન લે. યાદ રાખ, પતિ તારો શત્રુ નથી. સાસરું તારી જિંદગી છે અને તું આ ઘરની દીકરી છે.